अस्सलाम वालेकुम। આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આપણે અત્યારે જે સિરીઝ વિચાર વાટિકામાં ટોપર સ્ટોક, જે રાધનપુરની અંદર મુસ્લિમ સમાજના ટોપર બાળકો ધોરણ 10માં હોય, ધોરણ 12માં હોય, જે બાળકો ટોપ કર્યું છે એમના આપણે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ। તો આજે આપણે ગાંચી મહેકબેન ઇકબાલભાઈના ઘેર હાજર છીએ અને આ દીકરી એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી છે, જેણે ધોરણ 12ની અંદર સામાન્ય પ્રવાહની અંદર ખૂબ સારી મહેનત કરીને અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલમાં પ્રથમ નંબર મેળવીને પોતાના પરિવારનું, પોતાના સમાજનું તેમજ સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું છે। તો આપણે દીકરીને પહેલા તો અભિનંદન આપીએ, એના મમ્મી પપ્પાને પણ અભિનંદન આપીએ અને આપણે આજે જે ઇન્ટરવ્યુમાં જે પ્રશ્નોત્તરી કરવાની છે એ શરૂ કરીએ। પહેલા તો આપણે દીકરીને માઇક આપીએ અને પૂછીએ કે પોતાનું આખું નામ જણાવશે અને પોતે કેટલા પર્સન્ટેજ અને કેટલા પીઆર મેળવ્યા છે એની આપણને માહિતી આપશે। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। माરું નામ કાંચી મહેક ઇકબાલભાઈ છે। મેં 12મા ધોરણમાં 98.26 પીઆર અને 89.71 પીઆર મેળવ્યા છે। 3 મહિના ખૂબ જ સખત માદા રહેવાથી તેમ છતાં મને આટલા સારા ટકા આવ્યા તેના માટે હું અલ્લાહનો આભાર માનું છું અને મારા માતા પિતા અને મારા શિક્ષકો જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમનો પણ આભાર માનું છું। સરસ વાત કરી બેને કે બેન 3 મહિના સુધી બીમાર હતા, તેમ છતાં બીમારીમાંથી સાજા થઈને બીમારીમાંથી બહાર આવીને એમણે જે સખત મહેનત કરી, ખરેખર આવી મુસ્લિમ સમાજમાં દીકરીઓ છે જે અભ્યાસને મહત્વ આપે છે અને પોતાના પરિવારનું તેમજ પોતાના સમાજનું નામ રોશન કરે છે। હવે આપણે પ્રથમ પ્રશ્ન લઈએ કે સામાન્ય પરિવારમાંથી આવીને ધોરણ 12માં પ્રથમ નંબર મેળવવો સરળ નથી, કારણ કે ઘણી બધી મુશ્કેલીઓ, ઘણી બધી ચેલેન્જીસ હોય છે। તો આ સફરમાં જે સૌથી મોટો સંઘર્ષ જે હતો બેન માટે એ કયો હતો, આપણે બેન પાસે જાણીએ। સૌપ્રથમ હું 3 મહિના સ્કૂલ ન જવાથી તેનો જે અભ્યાસક્રમ રહી ગયો હતો તેને કવર કરવાનો હતો અને બોર્ડમાં જે મારા બીમારી હતી તેને સારી રીતે કવર કરી અને આગળ પરથી સખત મહેનત કરવાનો અભ્યાસક્રમ અને તેને સારી રીતે પૂરા કરવાનો હતો, જેના માટે મારા સમય જે ખૂટતો હતો તે સૌથી મોટો મારા માટે સંઘર્ષ હતો। તે માટે મેં ખૂબ જ સારી રીતે સમય મેનેજમેન્ટ કરીને મારો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો। બેને આપણને સરસ માહિતી આપી। ઇન શોર્ટ વાત એ જ છે કે સમય મેનેજ કરતા આવડે તો આપણે પણ આસાનીથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ અને સફળતા પ્રાપ્ત કરી શકીએ। હવે આગળ વધીએ કે ઘણી દીકરીઓને અભ્યાસની સાથે સાથે ઘરકામમાં પણ મદદ કરવી પડે છે। તો બેન તમે જણાવો કે તમે ઘરકામમાં મદદ કરતા મમ્મીને, તો અભ્યાસ પણ કરતા, 12મું ધોરણ પણ હતું, જવાબદારીઓ પણ હતી, તો તમે બંને કઈ રીતે મેનેજ કર્યું? હું વહેલી સવારે મારો અભ્યાસ પૂરો કરતી અને ત્યાર પછી મારા મમ્મીની શાળામાં નું પૂરું કરીને બધું વાંચવાનું, પછી મારા મમ્મીને મદદ કરતી હતી। સરસ કહ્યું બેને કે પ્રથમ પોતાના અભ્યાસને મહત્વ આપીને પોતાના શાળામાંથી જે હોમવર્ક આપ્યું હોય, પોતાનું રીડિંગ કરવાનું હોય, એ તમામ કામ પૂર્ણ કર્યા પછી મમ્મીને પણ ઘરકામની અંદર મદદ કરતા હતા। ખૂબ જ સારી બાબત છે, કારણ કે એક દીકરી જ્યારે 10મું પાસ કરીને 11માં 12માં ધોરણમાં આવે છે, સાથે સાથે ઘરની પણ ઘણી બધી જવાબદારીઓ જોડાયેલી હોય છે। તો સાથે સાથે અભ્યાસ સાથે ઘરકામમાં પણ મદદ કરવી ખરેખર કાબિલે તારીફ છે। દીકરીને ખૂબ ખૂબ અભિનંદન। હવે આગળ વધીએ તો મુસ્લિમ સમાજની દીકરીઓ માટે શિક્ષણ કેટલું મહત્વનું છે અને તમે એના વિશે શું કહેશો? હું વિચારું છું શિક્ષણ એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। શિક્ષણ માત્ર આપણા કામયાબી નહીં પણ આપણા જીવન જીવતા શીખડાવે છે। શિક્ષણ એ ખૂબ જ મહત્વ છે। હું દરેક દીકરીને કહેવા માંગુ છું કે તે પોતાના શિક્ષણમાં આગળ વધે અને પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરે। તેની એ જે પરિસ્થિતિમાં છે તે તેનો વાંક નથી, પરંતુ તે પરિસ્થિતિમાંથી તેને બહાર નીકળવા ખૂબ જ મોટી મહેનત કરવી પડશે। તેના માટે જ્યાં સુધી તે ખુદ હાર નહીં માને ત્યાં સુધી તેને કોઈ હરાવી શકશે તેમ નથી। માશાલ્લાહ, બહુ સરસ વાત કરી બેને કે એક દીકરી તરીકે હિંમત રાખવી જોઈએ, એ દીકરીના પોતાના હાથમાં છે। પરિસ્થિતિઓ ક્યારેક વિપરીત હોય, ક્યારેક માણસ બીમાર હોય, ક્યારેક સંજોગો આપણા કાબુમાં ના હોય, આપણે બધામાંથી બહાર આવીને જ્યાં સુધી માણસ પોતે હાર નહીં માને ત્યાં સુધી એને કોઈ હરાવી શકતું નથી। બહુ જોરદાર વાત કરી છે અને આપણે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તમામને કહું છું કે આ દીકરીનો વિડીયો અપલોડ થયા પછી આપ સૌ ખૂબ જ સારી રીતે વિડીયોને લાઈક આપીને, કમેન્ટ કરીને, વિડીયોને વધુમાં વધુ શેર કરીને દીકરીની આ વિચારને, દીકરીની આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ક્યારે બેન એવી પરિસ્થિતિ આવી છે કે તમને પોતાને એવું લાગ્યું હોય કે બસ કે હવે મારાથી નહીં થાય અને પછી તમે હિંમત કરીને એ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હોય અને શિક્ષણ તમારું જે છે એમાં સફળતા મેળવી?
હા, આવું કેટલી વખત પર થયું છે. જ્યારે મને હવે લાગતું હતું હવે મારાથી નહીં થાય, હવે હું કંટાળી ગઈ છું, હવે મારે નથી ભણવું, ત્યારે મારા માતા-પિતા અને મારા શિક્ષકો ખૂબ જ મને મોટો સપોર્ટ કરતા. તે કહેતા કે આજે જે સમય છે, આજે તારે કઠણાઈ છે, પણ આગળ જઈને તેને ખૂબ જ મોટી કામયાબી મળશે અને તને સફળતા મળશે. તેથી તારે અત્યારમાં હાર ના માનવી જોઈએ અને આગળ વધવું જોઈએ. ઇન્શાઅલ્લાહ કોઈના દિવસ સારો હોતો નથી, આપણે એને દિવસ સારો બનાવવો પડે છે અને અલ્લાહ ખૂબ જ બધાને મદદ કરે તે દિવસ સારા બનાવવામાં. આજે ભલે કઠિનાઈ છે પણ કાલ સારો જશે. ખૂબ જ સરસ વાત કરી બેને. બેનની ઉંમર નાની છે પણ બેનના વિચારો ખૂબ મોટા છે. કારણ કે એમણે સરસ કીધું કે સવાર પડે છે તો દિવસ તો બધા માટે સરખો હોય છે, પણ દિવસને સારો કરવા માટે મહેનત વ્યક્તિએ પોતે કરવી પડશે. માશાઅલ્લાહ, બહુ સરસ વાત કરી છે. હવે આપણે આગળ વધીએ. બેન, આજે પણ કેટલીક દીકરીઓ પોતાના સપના જે છે, કોઈને કંઈ ને કંઈ બનવું હોય છે, કોઈ ડોક્ટર બનવું હોય છે, કોઈને એન્જિનિયર બનવું હોય છે, કોઈને પાયલટ બનવું હોય છે, અલગ અલગ સપનાઓ લઈને દરેક દીકરીઓ ચાલતી હોય છે. તો ઘણી બધી દીકરીઓ બેન એવી હોય છે કે પોતાના સપનાઓને અધૂરા મૂકી દે છે. એવી દીકરીઓ માટે તમે શું સંદેશ આપશો? એવી દીકરીઓને હું કહેવા માંગુ છું, પોતાના સપનાઓને કોઈ દાડો અધૂરા ના છોડવા જોઈએ. તમારા સપના એ જ તમારું મહત્વ છે, એ જ તમારા જીવનનું ઘડતર છે. જો તમે તમારા સપનાને પાછળથી સારી રીતે મૂકી દેશો તે તમારા માટે સારું નથી. તમારા સપનાને પૂરા કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમને કઠિનાઈ હશે, પણ જ્યારે તમારા સપના પૂરા થઈ જશે ત્યારે તમારા મા બાપ અને તમારા સમાજને તમારા પર બહુ જ ગર્વ થશે. એટલે તમારા સપનાને કોઈ દાડો કઠિન છે તેમ માનીને પાછળ ના છોડો. માશાઅલ્લાહ, ખૂબ જ સરસ બેને પોતાનો વિચાર રજૂ કર્યો અને એક એક વાત બેનની સમજવા જેવી છે. વિડીયોને હું તો કહું 2 વખત જોવો જોઈએ, પણ બેને જે વાતો આપણી સામે મૂકી છે ખરેખર વિચારવા લાયક છે. અને આ વાતોને ઇન્શાઅલ્લાહ આપણે અમલમાં મૂકીશું તો આપણી દીકરીઓ પણ કામયાબ થશે. હવે આપણે આગળ વધીએ તો બેન પાસે ખાસ તો એ જાણવું છે કે બીમારીનો જે પણ સમય રહ્યો એની અંદર બેનને સ્કૂલે ન જઈ શક્યા, ઘરે રહેવું પડ્યું, આરામ કરવો પડ્યો, એ પછી બેને એવો કેવો સરસ ટાઈમ ટેબલ બનાવ્યો અને કઈ રીતે બધા વિષયોને ન્યાય આપ્યો અને આટલું સારું પરિણામ મેળવ્યું. તો બેન પાસે આપણે જાણીએ કે એમણે કેવું ટાઈમ ટેબલ બનાવ્યું હતું. સમય ઓછો હોવા છતાં મેં પાછળથી જ્યારે રિકવરી થઈ ત્યારે આખા દિવસને ટાઈમ ટેબલમાં ફેરવી નાખ્યું. મેં બધા વિષયને સમાન મહત્વ આપ્યું. સવારમાં જે એ વિષય સહેલા લાગતા હતા, જે મને સરળ પડતા હતા, તે સવારમાં વાંચી, બપોરના થોડાક અઘરા વિષયો વાંચતી, પછી રાતના પાછા થોડાક સહેલા વિષયો વાંચતી. જેથી મને વચમાં હાર્ડ પડતા વિષયો પણ મને કવર થઈ જતા અને મને એ વધુ સમય ના લાગતો અને કંટાળો પણ ના આવતો અને સારી રીતે સમજી વિચારીને હું મારો અભ્યાસક્રમ પૂરો કરી શકી હતી. મહેકબેને સરસ વાત કરી કે ટાઈમ ટેબલની અંદર એમણે કેવું સરસ સેટ કર્યું છે કે આપણું મગજ જે છે ને સરળ વિષયો પસંદ કરે છે. તો બેને સરળ વિષયો લીધા, પછી વચ્ચે થોડાક જે અમને અઘરા લાગતા, જે ઓછા ફાવતા વિષયો લીધા અને ફરી પાછા સરળ વિષયો લીધા. એટલે ટાઈમ ટેબલ એ રીતે બનાવ્યું છે કે આપણું જે મગજ છે, જ્યારે આપણે કોઈ કઠણ અને હાર્ડ કામ એને આપીએ છીએ તે મગજ પોતે બહાનાઓ શોધે છે. અને આ મગજ જે છે આપણું, એને એક સંતુષ્ટિ મળે, બહાના ના શોધે, એના માટે બેને સરળ વિષયો પણ રાખ્યા છે આગળ પાછળ, વચ્ચે થોડા કઠણ અથવા હાર્ડ વિષયો સેટ કર્યા છે. અને ખૂબ જ સારી તૈયારી કરીને ખૂબ જ સારી રીતે એક્ઝામ આપી છે. અને ધોરણ 12 ની અંદર અંજુમન હાઈસ્કૂલમાં બેને અભ્યાસ પૂર્ણ કર્યો છે અને બોર્ડની અંદર ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. તો બેનની જે મહેનત છે ખરેખર કાબિલ તારીફ છે. હવે આપણે આગળ પ્રશ્ન કરીએ કે જો તમને સમગ્ર સમાજની દીકરીઓ માટે એક બદલાવ લાવવાનો મોકો મળે તો બેન તમે શું બદલવા માંગશો? હું સમગ્ર સમાજમાં જો બદલાવ લાવવાનો મોકો મળે તો હું તેમની વિચારસરણી બદલવા માંગીશ. દીકરીઓ આ ના કરી શકે, દીકરીઓ ઓલું ના કરી શકે, તે સૌ પ્રથમ બદલો. દીકરીઓ બધું કરી શકે, દીકરા દીકરીઓ સમાન હોય છે. તેમના માટે તમારે કોઈને રોકટોક કરવાની જરૂર નથી. સારી રીતે દીકરીઓને ભણાવવાનું, દીકરીઓના ભણતર પ્રત્યે જાગૃતિ આવે, એ સૌથી મોટું મહત્વનું કામ છે. તેમાં હું ખૂબ જ મોટો ફાળો આપી શકું તેવા કામ હું કરીશ. બહુ સરસ વાત કરી છે કે આપણે એક એવી વિચારધારા સાથે જીવીએ છીએ કે દીકરી છે તો આટલું જ કરવાનું, એને આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. આવી બધી જે વિચારધારા છે એને આપણે બાંધછોડ કરીને એને છોડીને આગળ વધવું પડશે અને દીકરીને સ્વતંત્ર પોતાની લાઈફ પસંદ કરવા માટેનો આપણે વિકલ્પ આપવો પડશે. હવે અંતિમ પ્રશ્ન છે કે બેન, તમારી સફળતા જોઈને ઘણા બધા લોકો જે વિડીયો જોશે અથવા અત્યારે પણ આપણી સોસાયટીમાં, સમાજમાં ઘણા લોકોને પ્રેરણા મળતી હશે, હિંમત મળતી હશે. તો આગળ જઈને તમે સમાજ માટે શું કરવા માંગો છો? તમારે શું બનવું છે? મારે આગળ જઈને જીપીએસસી પાસ કરવી છે, ક્લાસ 1 અધિકારીમાં. જો હું તે પાસ કરી લઈશ તો મારા સમાજ માટે ખૂબ જ મોટો ફાળો આપવાનો પ્રયત્ન કરીશ. દીકરા દીકરીઓના શિક્ષણમાં ખૂબ જ મોટો ફાળો આપીશ. શિક્ષણ એ જ પાયાનું મહત્વનું છે. તે જ આપણા સમાજને સુધારી શકશે. શિક્ષણ એ સૌથી મોટો હથિયાર છે.
જે આપણા માણસ માટે ખૂબ જ મોટો જરૂરી છે. શિક્ષણ વગર કાંઈ નથી. તેથી હું શિક્ષણમાં મોટો ફાળો આપવાના પ્રયત્ન કરીશ અને ખુદ પર મોટી કામયાબી મેળવી અને બીજાઓને મદદરૂપ થઈ શકે તેવું કામ કરીશ. ખૂબ સરસ ને બહુ મોટું સ્વપ્ન છે બેનનું. અલ્લાહ પાકથી દુઆ કરી કે અલ્લાહ પાક એમને આસાનીથી જીપીએસસી પાસ આઉટ સુધીના રસ્તો એનો આસાન કરે. અને જે પણ બેને જે ડ્રીમ જોયું છે, જે જીપીએસસી પાસ કરીને ક્લાસ 1 ઓફિસર બનવાનું, એ અલ્લાહ પાક એમના માટે જે પણ મુશ્કેલીઓ આવવાની હોય એ તમામ દૂર કરે. અને આ દીકરી એક ઓફિસર બનીને સમગ્ર મુસ્લિમ સમાજ માટે એક મિસાલ બને, એક ઉદાહરણ બને, એવી અલ્લાહ પાકને દુઆ કરીએ. બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એમના ફ્યુચર માટે એમને બેસ્ટ ઓફ લક કહીએ. કારણ કે એક નવી ઊંચાઈ સાથે, નવા સ્વપ્ન સાથે બેન આગળ વધી રહ્યા છે. એમના વાલીને પણ ખરેખર અભિનંદન છે કે આટલી સરસ વિચારધારા છે બેનની. તો વાલીને પણ આપણે વિનંતી કરીએ કે બેનનો અભ્યાસ અચૂક ચાલુ રાખજો અને બેનનું જે સ્વપ્ન છે પૂર્ણ કરવામાં પરિવારને પણ વિનંતી, સમાજને પણ વિનંતી કરીએ છીએ કે બેન દીકરીને મદદ કરજો. બરાબર. હવે આપણે આજનો આ ઇન્ટરવ્યુ અહીં પૂર્ણ કરીએ છીએ. આપ સૌને વિનંતી કે આપને વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. પોતાની કમેન્ટ કરીને આ દીકરીને હિંમત વધારો. અને આપની આજુબાજુ પણ કોઈ એવા ટોપર બાળકો હોય જેમને ઇન્ટરવ્યુ લઈને સમાજ સુધી પહોંચાડવાની જરૂર હોય તો અમારો સંપર્ક કરો. ખૂબ ખૂબ આભાર.